ઓકે, લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ આખું કમ્પ્લીટ કર્યું, બરાબર. એનું જીવન ચક્ર છે એ બધું જોયું. હવે સૌથી એડવાન્સ અને આપણી છેલ્લી વનસ્પતિનો સમૂહ એટલે કયો? આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે એન્જિયોસ્પર્મ્સ આપણે જોવાની છે. ઓકે, તો પહેલા તો કોમન કેટલીક બાબતો લઈએ, પછી એની લાઈફ સાયકલ આપણે જોશું. તો અહીંયા તો પહેલી વસ્તુ કે જે આપણે અંડકો હતા એ આની પહેલાની આપણે જો હંમેશા જે કરંટ વનસ્પતિ ભણતા હોય અને એની પહેલાની વનસ્પતિઓ એની વચ્ચે કમ્પેરિઝન કરીએ છીએ કે આમાં શું એડવાન્સ આવ્યું પહેલા કરતા. તો આગળ આપણે અનાવૃત બીજધારી જોયેલી. અનાવૃત બીજધારીમાં શું હતું કે અહીંયા જો મેં એક સ્ત્રી કેસર દોર્યું છે પુષ્પનું, જેનાથી તમે સારી રીતે પરિચિત છો. સ્ત્રી કેસરમાં નીચેનો આખો ફૂલેલો ભાગ હોય ને બીજાશય કહેવાય, અને બીજાશયની અંદર આવું અંડક એક અથવા તો એકથી વધારે અંડક આવેલા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફલન પહેલાની આ સ્થિતિ છે, એમાં અંડકની ફરતે એક આવરણ છે. કોનું છે? તો કે બીજાશય. એ રીતના ફલન પછી આ બીજ બનશે અને ફરતેનું આ બીજાશય છે એ ફળ બનશે. તો ફલન પછી પણ બીજની ફરતે પણ આખું આવરણ આવે છે. કોનું? તો કે ફળનું. ઓકે, એટલા માટે અહીંયા બીજની ફરતે આવરણ હોવાથી એને નામ આપવામાં આવ્યું છે આવૃત બીજધારી. બીજધારી મતલબ બીજ તો ધારણ કરે જ છે. આની પહેલાની વનસ્પતિમાં બીજ આવી ગયા હતા, પણ ત્યાં બીજની ફરતે આવરણ નહોતું ફળનું, પણ અહીંયા બીજની ફરતે આવરણ પણ આવી જશે એટલે આને નામ આપવામાં આવે છે આવૃત બીજધારી. તો એનો પહેલો જ પોઈન્ટ આપણે લખી શકીએ કે અંડકો આવરણથી આવરિત અથવા તો ઢકાયેલા હોય છે, અને અંડકો ઢકાયેલા હોય તો ફલન પછી બીજ પણ ફળના આવરણથી કેવા હોય? ઢકાયેલા. નેક્સ્ટ વાત કરીએ તો ત્યાં લિંગી અંગો હતા, બરાબર. લિંગી તો ન કહેવાય, બીજાણુધાની જેને આપણે કહીએ, એ બીજાણુ પર્ણો ઉપર ને એ રીતના ગોઠવાતી હતી. પણ હવે અહીંયા લઘુ બીજાણુ એટલે જેને આપણે હવે પરાગરજ કહેશું, અને મહાબીજાણુ જે ઉત્પન્ન થવાના છે એને આપણે અંડક કહેશું, એ અહીં આવે સારી એવી એને વિકસિત રચના એટલે કે પુષ્પની અંદર હવે પોતે વિકાસ પામે છે. ત્યાં પર્ણ ઉપર ધાની બનતી, બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની, એવા પર્ણને આપણે બીજાણુ પર્ણ કહેતા, અને બીજાણુ પર્ણ જોડાઈને શંકુ બનાવતા. પણ અહીંયા વિકસિત અને એવું પુષ્પ બનાવે છે. ઓકે, અને એ પુષ્પની અંદર બીજાણુ ધાની બને છે. એમાં જ પુષ્પમાં જન્યુજનક અવસ્થા પણ બનશે. એ જન્યુજનક અવસ્થામાં એના જન્યુ મતલબ નરજન્યુ અને માદાજન્યુ બનશે. આ બધી વસ્તુ પુષ્પની અંદર આખી જોવા મળશે. ઓકે, તો અહીંયા પરાગરજ એટલે કે લઘુ બીજાણુ, અહીંયા છે ને કમ્પેરિઝન બહુ પૂછાય છે. લઘુ બીજાણુ અનાવૃત બીજધારીના એ આવૃત બીજધારીના કોની સાથે સરખામણી ધરાવે? તો કે પરાગરજ. એટલે અનાવૃત બીજધારીમાં જે લઘુ બીજાણુ હતા એ આવૃત બીજધારીમાં પરાગરજ છે. ત્યાં પણ અંડકો હતા, અહીંયા પણ અંડક છે, પણ ત્યાં અંડકો ખુલ્લા હતા, અહીંયા અંડકો આવરણથી બંધ હશે. નેક્સ્ટ કેટલીક કોમન વાત કરીએ તો વસવાટની વાત કરીએ તો વિશાળ ક્ષેત્રમાં થતો અને સૌથી મોટામાં મોટો વનસ્પતિ સમૂહ છે. આ વનસ્પતિ લગભગ વિશ્વની દરેક આબોહવામાં દરેક જગ્યાએ ઉગે એવું પોસિબલ છે, બરાબર. અને જેટલી પણ વનસ્પતિ છે એમાંથી સૌથી મોટો વનસ્પતિ સમૂહ, અથવા તો એમ પૂછે કે સૌથી પ્રભાવી વનસ્પતિ કયા સમુદાયની છે? આમ તો વિભાગની એમ કહી શકાય, તો કઈ? આવૃત બીજધારીની. ઓકે, આગળ વાત કરીએ આપણે કદની. તમને કઈ સરખામણી કમ્પેરિઝન બતાવી છે. કદની વાત કરીએ તો વુલ્ફિયા, આખું નામ છે વુલ્ફિયા ગ્લોબોઝા, એ બહુ નાની અમથી આવૃત બીજધારી વનસ્પતિ છે. એને ફોટોગ્રાફ્સ પણ છે આપણી પાસે, મૂકી જ દઈએ આપણે બાજુમાં, કે એક નાના અમથા આંગળીના ટેરવા ઉપર પણ ઘણી માત્રામાં વનસ્પતિ આવી જાય, આટલી નાની હોય છે, બહુ નાની. ઓકે, જ્યારે નીલગિરી, જેને યુકેલિપ્ટસ કહેવાય બાયોલોજીમાં અથવા તો ઇંગ્લિશમાં, એ કદમાં ખૂબ જ મોટી મતલબ આશરે 100 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવતી વનસ્પતિ છે. હવે વિચારજો, 3 થી 4 મીટરનો આપણો એક માળ હોય, હવે 100 મીટર એટલે એટલીસ્ટ કેટલા માળ થઈ ગયા? કેટલા માળ થઈ શકે? 3 મીટરનો માનો તો 30 માળ જેટલી ઊંચી વનસ્પતિ હોય, બરાબર. કઈ વનસ્પતિ? નીલગિરી. ઓકે, જેને ઇંગ્લિશમાં યુકેલિપ્ટસ કહેવામાં આવે છે. ઉપયોગની વાત કરીએ તો ઉપયોગમાં ખોરાક છે, એ આપણને ઘણો બધો પ્રાપ્ત થાય છે. ઘાસચારાનો સ્ત્રોત છે, બળતણ, ઔષધો અને બીજી કેટલીક ઔદ્યોગિક પેદાશો આપણને આ વનસ્પતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
એને બે વર્ગમાં મુખ્યત્વે વિભાજિત કરવામાં આવે છે, દ્વિદળી અને એકદળી. ઓકે, દ્વિદળી અને એકદળી વિશે તમે આમ બાહ્યાકાર વિદ્યા આપણું ચેપ્ટર છે એમાં ઘણી સારી રીતે જોશો, છતાં પણ કેટલાક અહીંયા કેરેક્ટર એના આપેલા છે તો આપણે જોઈ લઈએ. પહેલા તો દ્વિદળીમાં બે બીજપત્ર હોય, એકદળીમાં એક બીજપત્ર હોય. હવે આપણને બધાને વાલનું બીજ, મગનું બીજ, સિંગદાણા છે એ ખબર હશે. જેમ કે વાલના હું બીજને આમ તોડું તો અંદરથી આવા બે વ્હાઈટ કલરના બીજપત્ર જોવા મળે. આ બે બીજપત્ર છે. જે બીજમાં બે બીજપત્ર હોય એને કહેવાય દ્વિદળી. પણ મકાઈનું બીજ તમે જોશો ને, મકાઈનું બીજ, ઓકે, આની રચના આપણે ડિટેલમાં ભણવાની આવવાની છે. તો મકાઈના બીજમાં આવા સાંકડા ભાગે આવું પાતળું અને ઢાલ આકારનું આવું એક બીજપત્ર જોવા મળશે. એની સંખ્યા એક જ હશે તો એને કેવું કહેવાય? એક બીજપત્ર છે એટલે એકદળી. આવૃત બીજધારી વનસ્પતિના દ્વિદળી વનસ્પતિ હોય એના પર્ણ તમે જોશો તો અંદર ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે. દ્રાક્ષનું પર્ણ બધાએ જોયું હોય તેમાં આ રીતના આમ ઝાડા જેવી, નાગરવેલનું પાન જોયું હશે બધાએ, પાન ખાય આપણે, ઓકે, તેમાં આ રીતના ઝાડા જેવી રચના જોવા મળે. આવા શિરાવિન્યાસને, શિરા એટલે શું હોય તો કે વનસ્પતિના પર્ણના કોષો સુધી પાણી અને ખોરાકના વહન કરવા માટે જલવાક અને પેશી, અન્નવાક પેશી આ રીતના શિરામાં આવેલી હોય. ઓકે, તો આવી રચના હોય ઝાડા ઝાડા જેવી, તો એને કેવો શિરાવિન્યાસ કહેવાય? વિન્યાસ એટલે બાયોલોજીમાં ગોઠવણી. ઓકે, તો અહીંયા શિરાની ગોઠવણી ઝાડા ઝાડા જેવી છે એટલે એને કહેવાય ઝાલાકાર શિરાવિન્યાસ. આ બહુ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે વનસ્પતિ દ્વિદળી છે કે એકદળી ઓળખવાનું. તમે કોઈ પણ વનસ્પતિ તમને કીધું એનું પર્ણ ઉઠાઈ લેવાનું અને પર્ણમાં જોવાનું, જાડી જાડી રેવી રચના દેખાય તો એ કેવો છે? આમાં અપવાદે છે, આપણે ત્યારે ભણીશું. તો એ દ્વિદળી વનસ્પતિનો શિરાવિન્યાસ મતલબ ઝાલાકાર. અને એકદળી વનસ્પતિ, તમે એકદળી કોઈ વનસ્પતિ જોજો, જેમ કે મકાઈનું પર્ણ ખેંચો, શેરડી જોઈ હોય, તેમાં પર્ણ કેવા હશે? આવા લાંબા, અને એમાં શિરા આ રીતના હશે, આમ એકબીજાને સમાંતર, તો એને કહેવાય સમાંતર શિરાવિન્યાસ. ઓકે, એના પછીનું દ્વિદળી વનસ્પતિના પુષ્પ હોય ને તો ચતુઅવયવી અથવા તો પંચાવયવી હોય. ચતુઅવયવી ને પંચાવયવી મતલબ તો પુષ્પની અંદર પાંખડી એટલે દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર, આ બધું મોસ્ટ ઓફ 5ની સંખ્યામાં અથવા તો 4ની સંખ્યામાં હોય. 5 વજ્રપત્ર હોય, 5 દલપત્ર હોય, 5 પુંકેસર હોય. આવું હોય તો એને કહેવાય પંચાવયવી, અથવા તો 4 હોય તો ચતુઅવયવી. પણ એકદળી વનસ્પતિના પુષ્પ મોટા ભાગે કેવા હશે? ત્રિઅવયવી. એમાં બધું 3-3ની સંખ્યામાં હશે. ક્લિયર? તો તમને આ બે તફાવત અહીંયા સિમ્પલી આપેલા છે દ્વિદળી અને એકદળીના, સોરી 3 તફાવત. ઓકે, આગળ વાત કરીએ. પુષ્પની રચના બધાએ જોઈ હોય તો પુષ્પમાં નરલિંગી અંગ તરીકે આવા પુંકેસરો હોય અને માદાલિંગી અંગ તરીકે આવું શું હોય? સ્ત્રીકેસર. પુંકેસરમાં 3 ભાગ મુખ્ય આવેલા હોય. આવો લાંબો ભાગ હોય એને તંતુ કહેવાય. છેડે આવી ફૂલેલી રચના હોય ને પરાગાશય કહેવાય. અને એ બેનું જોડાણ સ્થાન, જ્યાં જોડાણ થાય ને યોજી કહેવાય. ઓકે, એ રીતના સ્ત્રીકેસર એ માદાલિંગી અંગ છે, એના પણ 3 ભાગ. આ ઉપરની બાજુ આવો આસન જેવા ભાગને પરાગાસન કહેવાય. આવી પાતળી રચનાને પરાગવાહિની કહેવાય. અને નીચે ફૂલેલો ભાગ હોય એને બીજાશય કહેવાય. બીજાશયની અંદર એક અથવા એકથી વધારે અંડકો હોય. હવે નેક્સ્ટ આપણે કઈ રીતે એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે અને આગળ કઈ રીતના જન્યુજનક અવસ્થા નિર્માણ પામે છે એ હવે આપણે જોવાનું છે. તો પરાગાશય એટલે મેં કીધું તું આ રીતના તંતુ જેવો ભાગ અને ફરતે આવો ફૂલેલો ભાગ, આ પરાગાશય છે. પરાગાશયની અંદર અહીંયા આની ડિટેલમાં રચના પણ તમારે 12મા ધોરણમાં આવશે. ઓકે, આ રીતના બીજાણુજનક પેશીના કોષ આવેલા હોય. આ મુખ્ય અવસ્થા આ પુષ્પમાં આવેલી રચના છે. પુષ્પની રચના બધા આગળના ધોરણમાં નાના હતા ત્યારથી ભણતા હોય. પુષ્પમાં આવું પુંકેસર હોય, પુંકેસરના છેડે આવો ભાગ આવેલો હોય. પ્લસ આ વનસ્પતિ છે ને એનોય મુખ્ય અવસ્થા બીજાણુજનક જ છે, મતલબ શરીરના દરેક કોષો 2n દ્વિકીય રંગસૂત્ર ધરાવતા હોય. તો આની અંદર અહીંયા બીજાણુજનક પેશી આવેલી હશે. કઈ પેશી? બીજાણુજનક પેશી. એના પણ દરેક કોષ 2n સ્વરૂપે હશે. ઓકે, એ બીજાણુજનક પેશીના દરેક કોષ પોતે પરાગ માતૃકોષ તરીકે વર્તી શકે. જો પરાગરજની અંદર
આ નર ભાગ છે. નર ભાગને આપણે લઘુ બીજાણુ તરીકે ઓળખતા આવ્યા છીએ પહેલેથી. નાનું હોય કદમાં, અને મહાબીજાણુ એટલે મોટા હશે. તો પરાગાશયની અંદર લઘુ બીજાણુજનક પેશી હોય. લઘુ બીજાણુજનક પેશીના દરેક કોષ પોતે કોના તરીકે વર્તે? લઘુ બીજાણુ માતૃકોષ તરીકે. અત્યાર સુધી હજી 2n જ છે. હવે લઘુ બીજાણુ બનવા માટે માતૃકોષમાં થાય અર્ધીકરણ. ઓકે, તો એક આ રીતના માતૃકોષ હોય ને, લઘુ બીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ થાય એટલે આવો પરાગ ચતુષ્ક બને. એક અર્ધીકરણ થાય એટલે આપણને ખબર છે 4 કોષ બને. ક્લિયર? આ 4 કોષ પરાગ ચતુષ્ક કહેવાય, અને એ વચ્ચેનો આ ભાગ છૂટો પડે એટલે 4 આવી પ્રાપ્ત થાય પરાગરજ. એક માતૃકોષમાં અર્ધીકરણથી તમને 4 પરાગરજ પ્રાપ્ત થાય. તો લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થયું તો લઘુ બીજાણુ બન્યા. લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. આ કમ્પેરિઝન પૂછાય. ઓકે, અને પરાગરજની અંદર જનીન બંધારણ એનું કેવું હોય? એકકીય, મતલબ n સ્વરૂપે. આમાં અર્ધીકરણ થયું છે. આ શું થયું છે? અર્ધીકરણ. તો આ 2n વાળા કોષ માતૃકોષ હતો, એમાંથી આ બધા બને n વાળા 4. ક્લિયર? એ રીતના માદા ભાગની વાત કરીએ તો માદા ભાગમાં આપણે કીધું આ બીજાશય છે. બીજાશયની અંદર આવું એક અથવા તો વધારે અંડક હોય. ઓકે, આની રચના થોડીક હું તમને ડિટેલમાં કહું. આ બધું તમારે એકદમ ડિટેલમાં ભણવાનું આવશે 12મા ધોરણમાં. ઓકે, તો બીજાશય હું ધારો કે મોટું બતાવું છું. આ બીજાશય છે. ઓકે, બીજાશયની અંદર આ ધારો કે અંડક છે. શું છે? અંડક. અને અંડક એક આવા દાંડી જેવા ભાગથી બીજાશયની દિવાલ સાથે જોડાયેલું હોય છે. એ બધી ડિટેલ આપણે પછી જોશું. એની અંદર ઘણા બધા અત્યારે કોષ આવેલા હોય છે, અને આ આખા ભાગને પ્રદેહ કહેવાય. શરૂઆતમાં શું કહેવાય? પ્રદેહ. ન્યુસેલસ કહેવાય ઇંગ્લિશમાં. એમાંનો કોઈ એકાદો કોષ, આમાંથી જનરલી આ તરફનો એક કોષ પોતે આ રીતના મોટો બને છે. ઓકે, જેને કહેવાય મહાબીજાણુ માતૃકોષ. તો આ અંડક છે, અંડકનો કોઈ એક કોષ એ પોતે શેના તરીકે વર્તે? મહાબીજાણુ માતૃકોષ તરીકે, જેનું બંધારણ પણ હજી સુધી 2n જ હોય. એ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો આમાંથી 4 બને મહાબીજાણુ. 1 2 3 ને 4. ક્લિયર? જેમાંથી 3 મહાબીજાણુ એ પોતે ધીમે ધીમે શું થાય? વિઘટન પામે. આગળની જેમ જ સેમ ટુ સેમ 3 મહાબીજાણુ પોતે વિઘટન પામે. એક મહાબીજાણુ બચ્યો એ મોટો બને આ રીતના, અને એને હવે કહેશું આપણે ભ્રૂણપૂટ. અને આ ભ્રૂણપૂટની અંદર માદાજન્યુજનક અવસ્થા વિકાસ પામશે. અહીંયા પરાગરજની અંદર નરજન્યુજનક અવસ્થા વિકાસ પામશે. ઓકે, તો આ જો મેં બતાવ્યું છે સ્ત્રી કેસર, આ એની અંદરનું અંડક છે. આ ભ્રૂણપૂટ બની ગયું. કઈ રીતના બન્યું મેં તમને ક્રિયા આખી સમજાવી. હવે આપણે વાત કરીશું કે આ ભ્રૂણપૂટની અંદર 8 અલગ અલગ કોષ હોય. કઈ રીતના? જો નીચેનો આ છેડો છે ને, આ અહીંયા 3 કોષ છે, એને કહેવાય અંડ પ્રસાધન. શું કહેવાય? અંડ પ્રસાધન. અંડ પ્રસાધનમાં વચ્ચે એક મોટો અંડકોષ હોય, એક અંડકોષ, અને આજુબાજુ આ 2 કોષ છે નાના, એને કહેવાય સહાયક કોષ. ઓકે, એ રીતના વચ્ચેના ભાગમાં 2 કોષ કેન્દ્ર હોય. અહીંયા જો દેખાય, એને કહેવાય ધ્રુવીય કોષો. ઓકે, અને ઉપરના ભાગમાં આવા 3 કોષ હોય, એને કહેવાય પ્રતિધ્રુવી કોષો. તો આ રીતના આ જે ભ્રૂણપૂટ વિકસું, ભ્રૂણપૂટ એટલે બીજું કાંઈ નહીં પણ ભ્રૂણપૂટ એટલે માદાજન્યુજનક. ઓકે, અને પરાગરજની અંદર કોનો નિર્માણ થશે? આગળ નરજન્યુજનક. આપણે ડિટેલમાં આના પછી હવે જોવાના છે જીવનચક્રમાં. ક્લિયર? તો અહીંયા સુધી મેં લિંગી અંગો વિકસાવી દીધા, જન્યુજનક અવસ્થા પણ લાવી દીધી. જન્યુજનક અવસ્થા અહીંયા પણ જુઓ, ત્રિઅંગીમાં જન્યુજનક અવસ્થા જમીન ઉપર વિકસતી હતી. કઈ રીતના વિકસતી હતી? ફરી પાછું એકવાર કહી દઉં, બીજાણુજનક અવસ્થા ત્યાં પણ મુખ્ય હતી. ત્રિઅંગીની વાત કરું છું. પછી શું થયું? બીજાણુ નીચે પડતા હતા, નીચે પડીને એમાંથી જન્યુજનક અવસ્થા અલગ જ બનતી હતી. પણ આગળ જે આપણે વનસ્પતિ જોઈ, કઈ? આવૃત બીજધારી, એમાં શું થયું કે અહીંયા બીજાણુજનક દેહ ઉપર જ બીજાણુ નિર્માણ પામે. એ બીજાણુમાં જ પાછું જન્યુજનક અવસ્થા પણ નિર્માણ પામી જાય. અહીંયા જો બીજાણુજનક આ દેહ છે આખો, એમાં બીજાણુ ધાનીની અંદર બીજાણુ બન્યા. એ બીજાણુની અંદર જ કઈ અવસ્થા બની ગઈ? નરજન્યુજનક. અને અહીંયા જ મહાબીજાણુ અંડક હતું એટલે તે બીજાણુ ધાની,
એની અંદર જ પાછું શું બની ગયું? ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનક. એનો મતલબ અહીંયા જન્યુજનક અવસ્થા એ બીજાણુજનક અવસ્થાની ઉપર જ વિકાસ પામે છે, અલગથી સ્વતંત્ર બનતી નથી અને બહુ ઓછા સમય માટે વિકાસ પામે, પછી તરત એમાંથી નરજન્યુ અને માદાજન્યુ જોડાઈને ફલન થઈ જાય, બીજ બની જાય, બીજ નીચે પડે તો ફરી પાછી કઈ અવસ્થા? બીજાણુજનક, જે આપણે લાઈફ સાયકલમાં એનું જોવાનું છે. ક્લિયર? તો આ સિમ્પલી આપણે અમુક બાબતો ચર્ચા કરી. લાસ્ટમાં આપણે નાની અમથી લાઈફ સાયકલ છે આની એક જોઈ લઈએ. Flowers mean a lot of things to us. Love, prayer, beauty, nature, medicine. But in biology, flowers or flowering plants are an evolutionary mystery. Taxonomists have classified them under the angiosperm division of the plant kingdom. Plants that filled the earth were not always this colorful. Before flowering plants evolved, the earth was filled with bryophytes, talophytes, pteridophytes and gymnosperms. But as the first species of angiosperms evolved, there was a sudden burst of diversity. Different kinds of flowering plants and flowers were everywhere. In social media terms, #angiosperms just went viral. And as a matter of fact, #angiosperms is still trending. 80% of all the green plants are angiosperms. With more than 250,000 known species, they are the largest and most diverse division within the plant kingdom. Why? Well, that's a debate scientists are still having. Maybe you can join the debate too. But before that, let's learn a little about angiosperms. Just like gymnosperms, angiosperms produce seeds. But the gymnosperms produce naked seeds, whereas angiosperms produce hidden seeds. When I say hidden, the seeds are actually covered by an ovary. This ovary is part of the structure we call flowers. These flowers then convert to fruit. This is why we find the seeds hidden inside the fruits. In the entire plant kingdom, only angiosperms produce flowers and fruits. In addition to protecting the developing embryo and eventually the seeds, flowers and fruits have other functions too. Flowers attract insects and make sure pollination happens. Pollination is a more sophisticated and easier way to ensure that male and female gametes of the plants fuse. Pollination could be one of the reasons why angiosperms became widely spread. The fruits, on the other hand, play a major role in seed dispersal. Fruit characteristics like sweet flesh, wings and spines make sure seeds can be carried to faraway places. Also, in complete plant kingdom, the most developed vascular system is present in angiosperms. Another character which helped them to adapt in diverse conditions. Those were the general characteristics of angiosperms. Let's look at their types now. Angiosperms are divided into two groups, monocots and dicots, based on their structure called cotyledon. Monocot, dicot, cotyledon, get it? This cotyledon is basically seed leaves. As the name suggests, monocot have one cotyledon and dicots have two cotyledons in their seeds. Examples of monocots are grass, maize and wheat. Examples of dicots include beans, mango and almond. Apart from the cotyledon number, monocots and dicots also have other differentiating features. For instance, the monocot leaves have parallel venations, which basically means that their veins run up and down. In contrast, the dicot leaves have reticulate venation, which means that they have veins that are scattered or looks net-like. Another differentiating feature is the root. Monocots have a fibrous root system and dicots have a taproot system. Next time you come across a plant, try to classify it. It may belong to one of these phylums of the planting: Thallophyta, Bryophyta, Pteridophyta, Gymnosperms and Angiosperms. And if it belongs to Angiosperm, try to figure out if it is a monocot or a dicot. If not, you either got it wrong or discovered a new phylum. With that, we come to the end of this video. Let's recap what we have learned. Angiosperms are the flowering plants of plant kingdom. Both gymnosperms and angiosperms produce seeds, but gymnosperms produce naked seeds, whereas angiosperms produce hidden seeds. Angiosperms have seeds hidden in flowers and fruits. Pollination happens only in angiosperms. Flowers also provide protection to the developing embryo. The function of the fruit is seed dispersal. Fruits have several structures like sweet flesh, wings and spines which aid in seed dispersal. There are two types of angiosperms, monocots and dicots. Monocots have only one cotyledon, parallel venation and fibrous root system. Examples include grass, maize and wheat.
Dicots have two cotyledons, reticulate venation and taproot system. Examples include mango, beans and almonds.